નમસ્કાર મિત્રો, સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. આમ તો અમારા અરેન્જ મેરેજ થયેલા, પરંતુ મિત્રો અરેન્જ મેરેજની કપલની લવ સ્ટોરી નહીં હોય. અમને તો મારા માતા પિતાએ જ ભેગા કરેલા, પરંતુ મળ્યા પછી પ્રેમ ઉત્તરોત્તર વધતો ગયો. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે અમારું સગપણ નક્કી થયા પછી અમે પહેલી વાર મળેલા. એ પ્રસંગ અમને આજીવન યાદ છે અને એ પ્રસંગે જ અમારો પ્રેમ અત્યંત ગાઢો પણ કર્યો છે. માતા પિતાના સંસ્કારોને કારણે મેં નક્કી કરેલું હતું કે હું એ છોકરા સાથે જ લગ્ન કરીશ, જેથી સાથે જ મારા માતા પિતા તૈયાર થશે. આખરે કોઈક સંબંધીની મદદથી જ રાજ એમની નજરમાં આવ્યા અને રાજ સાથે મારું સગપણ નક્કી થયું. સગપણ થયા બાદ લગ્ન પહેલા અમારું પહેલી વાર મળવાનું નક્કી થયેલું, પરંતુ આ પહેલા હું ક્યારેય કોઈ છોકરા સાથે એકલામાં ફરી નહોતી, એટલે મને ખૂબ જ ગભરાટ થતો હતો. એવામાં રાજ પાસે આમ તો કાર હતી, પરંતુ તે દિવસે એ બાઇક પર મને લેવા આવેલા. નક્કી થયા મુજબ ચોક્કસ ટાઈમે તેઓ મારા ઘરની આગળની ગલી પાસે ઊભા રહેલા. પહેલાં તો એમને જોઈને મને થોડો ગભરાટ થઈ ગયેલો કે એમની સાથે હું વાત શું કરીશ અને કઈ રીતે એમને પ્રતિભાવ આપીશ. પરંતુ રાજને કદાચ આ બાબતની ખબર હતી, એટલે તેઓ બાઇકને સ્ટેશન પર રાખીને ઊભા રહેલા અને હું જેવી શરમાતી ઝૂકેલી નજરે જેવી એમની નજીક ગઈ કે એમણે મારા હાથમાં થોડાક ગુલાબ અને ચોકલેટ ધરી દીધા અને અત્યંત કોમળ સ્વરે, કેમ છે, ગભરાતી નહીં હો, આખી જિંદગી આપણે સાથે જ કાઢવાની છે. હું હર પળ તારી સાથે જ રહીશ. અને કોણ જાણે મારી અંદરથી શું બદલાઈ ગયું કે મારી અંદરનો બધો જ ડર ગાયબ થઈ ગયો અને હું એમની સાથે કમ્ફર્ટ ફીલ કરવા માંડી. અલબત્ત સંબંધ નવો હતો એટલે થોડી શરમ તો હતી જ, પરંતુ એમના સ્વભાવ અને પહેલી વખત મળે વખતે એમના એટીટ્યુડને કારણે મને ઘણો હાશકારો થયો હતો અને એ બાબતો જ મારું મન પણ જીતી લીધું હતું. એ જ સાંજે હું વધુ ઉકળું એ માટે રાજ મારી સાથે જાતની વાતો કરતા રહ્યા અને હું એમને વધુ ને વધુ નજીક પહોંચતી ગઈ. પછી તો અમે રોજ મળતા અને બને ત્યાં સુધી સાંજનું વાળું પણ સાથે જ કરતા, જે કારણે અમે એકબીજાને વધુ ને વધુ ઓળખતા ગયા, એકબીજામાં વધુ ને વધુ પોરવતા ગયા. 6 મહિનાના ગાળામાં તો અમારા લગ્ન પણ થઈ ગયા અને અમે સંપૂર્ણપણે સાથે રહેવાનું શરૂ કર્યું. મને એવું હતું કે લગ્ન પછી સાથે રહેવાનું થશે ત્યારે કદાચ અમને એકબીજાના સાથે ગોઠવતા જ વાર લાગશે, કદાચ કોઈ બાબતે જળફળ પણ થઈ જશે, પરંતુ એમાં તો કશું જ થયું નહીં. અમને બને એમણે ત્યાં પણ મારી કમ્ફર્ટનું ખૂબ જ ધ્યાન રાખ્યું. મને લગીરે તકલીફ ન પડે એનું એમણે સહેજ ધ્યાન રાખ્યું, જે બાબત મારા દિલને ખૂબ જ સ્પર્શી ગઈ. એકબીજાની નજીક આવ્યા અને હજુ થોડો જ સમય થયો છે, પરંતુ એકબીજાના પ્રત્યે આદર અને એકબીજાના પ્રત્યે ઊંડો પ્રેમને કારણે અમને એવું જ લાગી રહ્યું હતું કે આપણે બંને તો એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ અને એકબીજાની સાથે જ રહીએ છીએ. છેલ્લા 1 વર્ષથી સાથે રહેવાનું કારણે હવે અમે એકબીજાથી અલગ રહી શકતા નથી. સ્થિતિ એ થઈ ગઈ છે કે છેલ્લા 1 વર્ષમાં ન તો તેઓ એમના કોઈ મિત્રો સાથે આઉટગોઈંગ કરતા નહીં ને મને એમાંથી વિખોટા થઈ મારી બહેનપણીઓને મળવાનું, મારા પિયરે જવાનું મન થતું. છેલ્લા 25 વર્ષથી જ જિંદગી જીવીએ હોય, જે બાબતોને આપણે પ્રાયોરિટી પણ રાખી હોય, એ બાબતો સાથેનો નાતો એક ઝાટકામાં તૂટી જાય, એક જ વ્યક્તિ આપણા જીવનનું કેન્દ્ર બની જાય, એ શું પ્રેમ નથી? જો પ્રેમને અવકાશ ન હોય તો શું માણસ પોતાની આ બાબતોને એક ઝટકે બદલીને બીજા માણસોને સમર્પિત થઈ શકે ખરો? બસ આ જ અમારો પ્રેમ, આવી જ અમારી લવ સ્ટોરી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો. ધન્યવાદ.